ચલો આજે બનાવીશું બારેમાં સ્ટોર કરી શકાય એવા ચોખાના કૂચરા અને સેવ। જેના માટે સૌપ્રથમ આપણે કુકરમાં ગરમ પાણી મૂકવાનું છે 4 લીટર જેટલું। જેમ કે આપ જોઈ શકો છો પાણીમાં મેં હવે સોલ્ટ ઉમેરી દીધું છે ટેસ્ટ મુજબ અને પિંચ ઓફ પાપડિયું ખારું લેવાનો છે। પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યારબાદ એમાં ચોખાનો લોટ ઉમેરવાનો છે। 1 કિલો જેટલો મેં ચોખાનો લોટ લીધો છે। હવે ઉમેરતા જવાનો છે ને હલાવતા રહેવાનું, સ્ટર કરते રહેવાનું છે કન્ટિન્યુઅસલી વેલણની મદદથી, ગાંઠા ન પડે એવી રીતના। જેમ કે આપ જોઈ શકો છો કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહેશો એટલે લોટમાં ગાંઠા પણ નહીં પડે અને સરસ રીતે ભળી પણ જશે। જેમ કે આપ જોઈ શકો છો આ ફ્લેમ છે ગેસની એ મીડિયમ રાખવાની છે। હવે કન્ટિન્યુઅસલી સ્ટર કરશો એટલે થોડા સરસ રીતે ખીચું તૈયાર થઈ જશે। ત્યારબાદ એને ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં, મીડિયમ રાખવાનું છે। ત્યારબાદ સંચામાં ખીચું ભરી દેવાનું છે। ગરમ હોય ત્યાં જ આપણે પાડીશું તો સરસ રીતે પડી પણ જશે। હું આ જે સેવ છે ખીચાની એની મેગી નૂડલ્સ બનાવીને પણ ખાઉં છું। આગળ મેં રેસીપી શેર કરી છે। તમે ખીચુની સેવ પાડો છો તો એનું શું બનાવો છો જરૂરથી જણાવજો। હું અહીં આ ચોખાની સેવ જે છે એ દાળ ભાત સાથે પણ ખાઉં છું। મારી ફેવરિટ આ વસ્તુ છે, જે ખીચું બનાવીને સેવ પાડું છું એ ફેવરિટ રેસીપી છે। તમને ચોખાની સેવ કે શેની સાથે ભાવે છે જરૂરથી જણાવશો। હવે આ સંચો ભરાઈ ગયો છે તો હવે હોલમાં કે તમારા ઘરમાં જ્યાં બી સ્પેસ હોય ત્યાં પ્લાસ્ટિકનું છે પાથરણું એ પાથરીને સેવ પાડી લેવાના છે અને ગુચડા પાડી લેવાના છે। તમારે ત્યાં કહેવાય છે, મમરી કહેવાય છે, ગુચડા કહેવાય છે, શું કહેવાય છે જરૂરથી જણાવશો। જેમ કે આપ જોઈ શકો છો સેવ અને ગુચડા મેં પાડી લીધા છે। હવે એને ઓવરનાઇટ પંખાની નીચે સુકાવા માટે રાખવાના છે। જેમ કે આપ જોઈ શકો છો હવે ત્યારબાદ આ સુકાઈ જાય પંખામાં 1 દિવસ માટે। ત્યારબાદ 1 દિવસ સેવની જે હોય છે સેવ અને ગુચડા એ તડકો દેખાડવાનો છે 1 દિવસ માટે। જેમ કે આપ જોઈ શકો છો બહુ ઇઝી રેસીપી છે અને આમાં ઝાઝી મહેનત પણ ઝંઝટ પણ નથી। હવે તૈયાર થઈ ગઈ છે તો હવે તળી લઈશું મીડિયમ ફ્લેમ પર। જેમ કે આપ જોઈ શકો છો રેસીપી જે છે એકદમ ઇઝી છે અને આ રેસીપી તમે ઇઝીલી બનાવી શકો છો। આપને મારી રેસીપી પસંદ આવી હોય રેસીપીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ જે ચોખાની સેવ છે થોડી ફૂલ જેવી બની છે, આપ જોઈ શકો છો। રેસીપી પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં।